અમદાવાદના સેટેલાઇટમાં રોડ બેસી જવાની ઘટના સામે આવી। રોડ બેસી જવાની ઘટના મામલે બિલ્ડરનું નિવેદન સામે આવ્યું છે। રોડ તૂટ્યો તેની નીચે બે ડ્રેનેજ લાઇન હોવાનો બિલ્ડરનો દાવો છે। નીચેની ડ્રેનેજ લાઇનથી રોડ ધસ્યો છે। એએમસી અધિકારીઓ માત્ર મુલાકાત લઈ અને રવાના થયા હોવાના પણ આક્ષેપ સામે આવ્યા છે। આ દ્રશ્યો અમદાવાદના જે ચારે તરફ નુકસાની, અમદાવાદમાં વરસાદ બાદ રોડ બેસવાની ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે। સેટેલાઇટ વિસ્તારમાં આરસીસી રોડ બેસી જતા હાલાકીના દ્રશ્યો। સેટેલાઇટ પાસે આરસીસી નો રોડ રસ્તો બેસી જતા ગાડી ખાડામાં ખાબકી હતી અને અંડર કન્સ્ટ્રક્શન સાઇટના પતરા પણ ખાડામાં ખાબક્યા હતા। આ રાત્રિના લગભગ 1:45 અમારા સિક્યુરિટીનો ફોન એવી રીતે આવ્યો કે દિવાલ પડી ગઈ છે। આવીને અમે તરત જોયું ત્યારે અમને જાણ થઈ કે પાછળ જે પાણીનો ફોર્સ છે તે લગભગ કલાકના 20,000 લીટરની સ્પીડે પાણી આવી રહ્યું છે। જ્યારે 20-25,000 લીટર કલાકના સ્પીડે પાણી આવતું હોય ત્યારે ડેમ બનાવવો પડે, ડીવોલ ના ચાલે। એટલે એ સંજોગોની અંદર આ પાણીના લીકેજ અને રોડના ધસવાથી તથા માટીના ધસવાથી અમને લગભગ ખાસું મોટું નુકસાન થયું।